નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરું. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા 9 બાળકો સહિત 28 લોકોના મોત થયા હતા તો એક વ્યક્તિ હજુ પણ લાપતા છે. સળગી ગયેલા મૃતદેહોને ઓળખવા ડીએનએ ટેસ્ટ કરાશે. સમગ્ર વાત કરવામાં આવે તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડે ફરી એકવાર ગુજરાતને ધ્રુજાવી દીધું છે. ગુજરાતના માથે વધુ એક દુર્ઘટનાનું કલંક લાગ્યું છે, પરંતુ દુઃખ એ બાબતનું છે કે આ માનવ સર્જિત દુર્ઘટના છે, આ મોત નથી, હત્યા છે. રાજકોટની આ કરુણાતિકામાં 9 બાળકો સહિત 28 પૂંજાયા છે. શનિવારની સાંજે પરિવાર સાથે મોજ મસ્તી કરતા લોકોને ખબર નથી કે આ મોતની ગેમ છે, પરંતુ ગુજરાતમાં બેજવાબદારી 28 માસૂમ લોકોના મોતનું કારણ બની છે. બેજવાબદારીથી ચાલતા વેલ્ડિંગથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ. ગેમ ઝોનના ગ્રાઉન્ડમાં ગો કાર રેસિંગ માટે 800 થી વધુ ટાયરો રાખ્યા હતા. ક્ષમતા કરતાં વધુ લોકો ત્યાં ઉપસ્થિત હોવાનું પણ સામે આવ્યું હતું. 300 જેટલા લોકો ગેમ ઝોનમાં હોવાનું જાણવા મળ્યું હતું. હાલ આગ બાદ સ્થિતિ એવી છે કે મૃતકોની ઓળખ કરવા માટે ડીએનએ કરાવવા પડશે. સ્વજનોના બ્લડ સેમ્પલ લેવાશે. ડીએનએ મેચ થશે તો મૃતદેહ સોંપવામાં આવશે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરી લખ્યું છે કે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને ₹4 લાખ અને ઈજાગ્રસ્તોને 50,000ની સહાય કરશે. આવી ઘટના ફરી ન સર્જાય તે માટે સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે. ઘટનાસ્થળે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જેકેએસની ગુજરાતી સાથે ચેતન સોલંકી સાથે સંજય ભોજાણી, રાજકોટ. જેમ જાણકારી મળી ત્યારે તરત જ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સીસને આપણે મોબિલાઇઝ કરેલું અને જે ઘાયલો છે એમને ત્યાં હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી ગયું છે. પછી આ કામગીરી પૂરી થયા પછી આપણે વિગતવાર રાહત અને કામગીરી પૂરી થશે. સાહેબ, કોઈ તમારી પ્રાથમિક તપાસમાં આવ્યું છે અને પરવાનગી કોને આપી હતી એ તપાસ કેટલા લોકોના ફિગર હજી કામગીરી પૂર્ણ કર્યા પછી આપને અહેવાલ આપો. કેટલા લોકોના મોત? અધિકારી પણ એવું કહી